હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે. અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આપણા ગરમ પવનના કારણે ચોમાસું અટકી જવામાં હતું એવું મારું માનવું છે. પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. તારીખ 8થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધતા 10મી જૂને દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાં એક નબળું ચોમાસું આવશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 12થી 15 જૂનમાં કે 16 જૂનમાં એક વધુ સ્પેલવાળું ચોમાસું આવશે, મજબૂત. જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સૌરાષ્ટ્ર